નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચતુષ્કોણની સમજ. મિત્રો, આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 3.3 નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જેમાં ભાગ નંબર 2 છે. એ પહેલા આપણે ભાગ નંબર 1 એમાં સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન 2 નું સોલ્યુશન કર્યું હતું. હવે મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 3 થી લઈ સંપૂર્ણ પ્રશ્ન નંબર 10, 11, 12 સુધી આપણે અહીં ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ, શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો ખાલી જગ્યા. અહીંયા તમને 3 પ્રશ્ન છે. ચતુષ્કોણ ક્યારે બની શકે, મતલબમાં કે ગુણધર્મોના આધારે આપણે પ્રશ્નનો જવાબ અહીં આપણે આપી શકીશું. જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન છે, કોઈ પણ આપણે ચતુષ્કોણ જો દોરીએ. મિત્રો, અહીંયા આપણે કોઈ પણ એક ચતુષ્કોણ અહીંયા દોરીએ, ત્યાર પછી આ ચતુષ્કોણની અંદર આપણે નામકરણ આપીએ. એ આનું નામ આપણે આપીએ એ, બી, સી અને ડી. બરાબર, એના આધારે આપણે અહીંયા આપીએ. હવે મિત્રો, આપણને નિયમ ખબર છે કે સામસામેની બાજુઓ સમાન હોય છે, સામસામેના ખૂણા સમાન હોય છે, વિકર્ણો એકબીજાને દુભાગે છે, સમાંતર ચતુષ્કોણમાં પાસેના ખૂણા જેમ કે ખૂણો એ અને ખૂણો ડી પૂરક હોય છે. આવા આપણને ગુણધર્મ ખ્યાલ હોય તો આપણે પહેલો પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ કે ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180 થાય છે. પહેલો પ્રશ્ન શું કહેવામાં આવ્યો છે કે ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180. પ્રશ્નાર્થ ચિહ્ન. જો ખૂણો ડી અને ખૂણો બી એ તમને કેવા જણાય છે? અહીંયા સામસામેના ખૂણા જણાય છે. આ કેવા છે? સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા ક્યારેય 180 અંશના બને નહીં. મિત્રો, ખ્યાલ છે ને? સામસામેના ખૂણા ક્યારેય 180 અંશના બને નહીં, પરંતુ કયા ખૂણા બનશે? પાસેના ખૂણા. બરાબર, એટલે કે ખૂણો એ અને ખૂણો ડી. જો ખૂણો બી ની જગ્યાએ ખૂણો એ હોય, અહીંયા ખૂણો એ હોય તો 180 અંશનો બને છે. એટલે કે આ બંને ખૂણા મળીને કેટલા થાય છે? 180 અંશ બને છે. પરંતુ આ પ્રમાણે એ સવાલની અંદર છે નહીં, એટલે આનો જવાબ આપણે શું આપી શકીએ છીએ? ના. જવાબમાં શું આવશે? ના. કારણ કે અહીંયા લખી શકીએ ખૂણો ડી અને ખૂણો બી. કારણ લખી શકીએ કે ખૂણો ડી અને ખૂણો બી એ પાસેના ખૂણા નથી. બરાબર, આ એક કારણ બની શકે છે. બીજું જોઈએ, એબી બરાબર બીસી બરાબર 8 સેન્ટીમીટર, એબી બરાબર ડીસી બરાબર 8 સેમી, અને આગળ છે કે એડી બરાબર 4 સેમી અને બીસી બરાબર 4.4 સેમી. જો મિત્રો, અહીંયા સમજીએ કે એડી નું માપ 4 સેન્ટીમીટર આપેલું છે, એટલે કે આ એડી છે, એનું માપ કેટલું છે? 4 સેન્ટીમીટર. તો જો સામસામેની બાજુઓ સમાન હોય છે, સમાંતર ચતુષ્કોણમાં કેવું હોય છે? સામસામેની બાજુઓ સમાન હોય છે, પરંતુ અહીંયા બીસી નું માપ કેવું આપ્યું છે? 4.4 છે, કે જેથી આપણે કહી શકીએ કે એડી બરાબર બીસી નથી. બરાબર, એડી બરાબર બીસી નથી, કારણ કે માપ સમાન નથી. એટલે આપણે જવાબમાં શું લખી શકીએ? ના. એનાથી વિશેષ કારણ બતાવવું હોય તો અહીં એડી બરાબર નોટ બીસી, કારણ કે એડી નું જેટલું માપ છે એટલું બીસી નું માપ નથી. આ કારણ રહી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહે છે કે ખૂણો એ, જો ખૂણો એ 70 અંશનો બને, ખૂણો એ 70 અંશનો બને તો ખૂણો સી
પણ 70 અંશનો બનવો જોઈએ, પરંતુ અહીંયા શું કીધું છે તમને? ખૂણો સી 65 અંશનો બને છે. કેટલા અંશનો? 65 અંશનો. હવે આપણે સમાંતર ચતુષ્કોણમાં ખૂણાઓના ગુણધર્મો વિશે જાણીએ કે સામસામેના ખૂણાના માપ સરખા હોય છે, ખૂણાના માપ સમાન હોય છે. જો ખૂણો એ 70 અંશનો હોય તો સી પણ ખૂણો કેટલો બનવો જોઈએ? 70 અંશનો બનવો જોઈએ. પરંતુ અહીંયા ખૂણો કેટલા અંશનો છે? 65 અંશનો છે. એટલે એના માટે પણ જવાબ આવી શકે છે ના. કારણ કે અહીં આપણે જવાબ કારણ આપી શકીએ, કારણ કે માપ ખૂણો એ બરાબર નથી માપ ખૂણો સી. બરાબર, માપ ખૂણો સી. આ રીતે આપણે દર્શાવી શકીએ. જો હોય તો બરાબર રીતે આવી શકે છે, જો ના હોય તો બરાબર નથી. આ રીતે આ સંકેત આપણે આપી શકીએ છીએ. આ રીતે આપણે પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન જોયું. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. જુઓ મિત્રો, પ્રશ્ન નંબર 4 જોઈએ. એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવાની છે. આપણે કાચી આકૃતિ દોરવાની છે, જે માપ્યા વગર આપણે મતલબમાં ચતુષ્કોણની આકૃતિ દોરવાની છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય, સમાંતર ચતુષ્કોણ ના હોય, પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોવી જોઈએ. ચતુષ્કોણ તો દોરવાનો છે, પરંતુ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ના હોય એવી રીતે દોરવાની છે. એમાં એવું કીધું છે કે સામસામેના ખૂણાની એક જ જોડ, બંને જોડ નહીં પણ એક જોડ સમાન હોય છે. તો આપણે કાચી આકૃતિ દોરીએ. જો મિત્રો, તમારે પણ કાચી આકૃતિ દોરવાની છે. આપણે એક એવી કાચી આકૃતિ દોરીએ કે માપપટ્ટી વડે દોરવાની છે. મિત્રો, આ રીતે પતંગાકાર હોય એ રીતે આપણે એક દોરવાની છે આ કાચી આકૃતિ. હવે આમાં જોઈશું કે સામસામેના ખૂણા સમાન ન હોય. બરાબર, સામસામેના ખૂણાની એક જ જોડ સમાન હોય છે, એક જ જોડ. બરાબર, તો અહીંયા જો આપણે આ ખૂણો આપણે નામ આપી દઈએ, આ ખૂણા નામ આપી દઈએ. ખૂણો એ છે, ખૂણો બી અને ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. હવે આમાં આપણે નામ આપ્યું તો આમાં આપણે જોઈશે કે કયા ખૂણા સરખા માપના છે, કયા ખૂણા સરખા નથી. તો જુઓ મિત્રો, અહીંથી આપણે લઈએ તો ખૂણો બી અને ખૂણો ડી, બરાબર, કે જેના માપ સમાન હોય છે. ખૂણો બી અને ખૂણો ડી સમાન હોય છે, પરંતુ ખૂણો એ અને ખૂણો સી ના ખૂણાના માપ સમાન હોતા નથી. એટલે કે અહીંયા આ 4 ખૂણા છે, એમાંના એક જ જોડ સમાન બને છે, એક જોડ આ જે છે એ સમાન બનતા નથી. બરાબર, એટલે કે ખૂણો એ અને ખૂણો સી સમાન બનતા નથી. આપણે અહીં લખી શકીએ કે ચતુષ્કોણ એબીસીડી દોર્યો છે. અહીંયા લખી શકીએ આપણે કે ખૂણો બી બરાબર ખૂણો ડી, બરાબર, કે જે સામસામેના ખૂણાની એક જોડ સમાન છે. બરાબર, તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. મિત્રો, હવે જોઈશું પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 વાંચીએ આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાનું માપનું ગુણોત્તરની વાત થયેલી છે. તો મિત્રો, અહીંયા ગુણોત્તર જે છે 3.2, 3:2 છે. ગુણોત્તર કેટલો છે? 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાનું માપ આપણે અહીંયા શોધવાનું છે. મિત્રો, અહીંયા આપણે એક ચતુષ્કોણ ડ્રો કરીએ. જેમ કે ચતુષ્કોણ આપણે આ રીતે ડ્રો કરીએ. હવે એનું નામકરણ આપણે આપીએ. જેમ કે આ એક એ ખૂણો અને એ આપણે નામ આપીએ, આને આપણે નામ આપીએ ખૂણો બી, અને ખૂણો સી, અને આ છે ખૂણો ડી. ચલો, હવે શું કીધું છે એ જણાવીએ કે સમાંતર ચતુષ્કોણમાં બે પાસેના ખૂણા, એટલે કે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી, ખૂણો ડી, કોઈ પણ એમાંથી બે ખૂણા પાસેના ખૂણા લઈ લઈએ. જેમ કે આપણે ખૂણો એ લઈ લઈએ અને ખૂણો બી લઈ લઈએ. બરાબર, હવે એના ગુણોત્તર છે 3:2, એટલે કે એક ખૂણો બને છે
ખૂણો એ તરીકે આપણે એને 3x લઈ લઈએ અને બી ખૂણો જે છે એને આપણે 2x લઈ લઈએ. આપણે અહીંયા પણ નામ દર્શાવી શકીએ. ખૂણો એ છે એ 3x અને ખૂણો બી છે એ 2x છે. બરાબર. ગુણોત્તર પ્રમાણે સવાલ એ છે કે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે. એટલે કે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી બધા જ ખૂણાના માપ અહીંયા આપણે શોધવાના છે. કઈ રીતે શોધી શકીએ? જુઓ મિત્રો, પ્રમાણ છે 3:2. પ્રમાણ છે 3:2. ખૂણો એ બરાબર, ખૂણો એ છે 3x અને ખૂણો બી બરાબર 2x. આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે મિત્રો, આ બંને ખૂણા છે એકબીજાના પૂરક કોણ કહેવાય છે, પૂરક કહેવાય છે. એટલે કે ખૂણો એ અને ખૂણો બી એકબીજાના શું કહેવાય છે? પૂરક કહેવાય છે. હવે જો બંને ખૂણાનો સરવાળો કરીએ, આપણે અહીંયા કરીએ, જો માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બંનેનો સરવાળો બને છે 180°. કેમ? કારણ કે એકબીજાના પૂરક છે. હવે બંને માપ ખૂણો એટલે કોણ છે? 3x વત્તા માપ ખૂણો બી કોણ છે? 2x છે, બરાબર 180°. હવે આ બંને જે 3x વત્તા 2x છે એનો સરવાળો કરીએ તો કેટલો મળે છે? 5x બને છે અને 180°. હવે આમાં x ની કિંમત આપણે શોધીએ તો x નો સહગુણક 5 છે. હવે x નો સહગુણક 5 હોવાથી એને આપણે જમણી બાજુ લઈ જઈએ. જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા આપણને x ની કિંમત મળી જાય છે 180/5. હવે અહીંયા આપણને x ની કિંમત શું મળે છે? x બરાબર 36. કઈ રીતે 36 મળ્યો? જો આપણને x ની કિંમત અહીંયા મળી છે, કઈ કિંમત? 36. બરાબર. 180/5 કરો તો 36 મળે છે. હવે મિત્રો આગળ જોઈએ તો x ની કિંમત આપણને 36 મળી ગઈ છે. હવે માપ ખૂણો એ છે એ 3x છે અને માપ ખૂણો બી એ 2x છે. હવે જો 3 ને આપણે x સાથે ગુણાકાર કરીએ, x ની કિંમત આપણને 36 મળી. બરાબર. જો અહીંયા આપણે લખીએ માપ ખૂણો એ બરાબર કેટલા થાય છે? 3x અને માપ ખૂણો બી બરાબર કેટલા છે? 2x છે. માટે માપ ખૂણો એ બરાબર 3x છે. જો 3x તો છે જ, તો 3 ગુણ્યા 36 કરીએ તો 3 અને કેમ 36 લે? કારણ કે x ની કિંમત આપણને 36 મળી. 3 અને ગુણ્યા 36 નો ગુણાકાર કરીએ તો મળે છે 108°. એટલે કે માપ ખૂણો એ નું ખૂણાનું માપ આપણને મળી ગયું છે 108°. અને માપ ખૂણો બી એનું પણ આ રીતે કરીએ તો 2 ગુણ્યા x ની કિંમત 36 મળી, એની સાથે ગુણાકાર કરો તો 36 દુ 72 થાય છે. એટલે કે અહીં આપણને માપ ખૂણો એ અને માપ ખૂણો બી નું માપ મળી ગયેલ છે. જેથી માપ ખૂણો એ બરાબર 108° અને માપ ખૂણો બી બરાબર કેટલા મળે છે? 72° મળે છે. હવે સામસામેના ખૂણાના ગુણધર્મોના આધારે આપણે લખીએ. સામસામેના ખૂણાના આધારે આપણે એ લખીએ તો જુઓ, ખૂણો એ છે એની સામેનો ખૂણો સી છે. તો આપણે સમાંતરબાજ ચતુષ્કોણના નિયમ મુજબ કે સામસામેના ખૂણાનું માપ સમાન હોય છે. જો ખૂણો એ નું માપ 108 હોય, ખૂણો એ નું માપ 108 હોય તો માપ ખૂણો સી જે છે એ પણ એના બરાબર થવાના. એટલે આ રીતે દર્શાવી શકીએ. અને માપ ખૂણો બી એનું પણ સામેનો ખૂણો ડી છે, એ પણ એના બરાબર જ થવાનો. માપ ખૂણો ડી. આથી આપણે અહીંયા લખી શકીએ કે માપ ખૂણો સી બરાબર 108° અને માપ ખૂણો ડી બરાબર આપણે જણાવી શકીએ કે એનું માપ ખૂણો ડી બરાબર 72°. આમ આપણે અહીંયા લખી શકીએ કે ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ 108°
ત્યારબાદ ખૂણો બી 72 અંશ, ખૂણો સી 108 અંશ અને ખૂણો ડી 72 અંશ મળે છે. જે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ અહીં આપણે શોધ્યા. બરાબર. ચલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. પ્રશ્ન નંબર 6. જો પ્રશ્ન નંબર આપણે વાત કરીએ અહીંયા. પ્રશ્ન નંબર 6. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. મિત્રો અહીં આપણે ચતુષ્કોણની રચના કરીએ. મિત્રો પહેલા તો સૌપ્રથમ આપણે ચતુષ્કોણની રચના કરીએ. તો જુઓ, ચલો હવે આપણે અહીંયા દર્શાવીએ કે આનું નામકરણ આપી દઈએ. ચતુષ્કોણ એ બી સી અને ડી. હવે આ એક લંબચોરસ છે. તમે જોઈ શકો છો દરેક ખૂણાના માપ કાટખૂણા છે. બરાબર, દરેક ખૂણાના માપ કાટખૂણા છે. હવે સવાલ વાંચીએ આપણે મિત્રો કે આખું એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડ પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. એટલે કે કોઈ પણ આપણે ખૂણો લઈ લઈએ, ખૂણો એ અને ખૂણો બી. તમે ખૂણો બી અથવા સી પણ લઈ શકો. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ અહીં આપણે શોધવાના છે. બરાબર, બધા જ ખૂણાના માપ શોધો. મિત્રો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ જેના પાસ પાસેના બે ખૂણા, પાસ પાસેના ખૂણા એટલે કે ખૂણો એ અને ખૂણો બી કેવા છે? સમાન છે. બરાબર ને, 90 અંશ છે અને આ પણ 90 અંશ છે. આપણે ડી પણ લઈ શકીએ, સી પણ લઈ શકીએ. તમે ઈચ્છો તો ડી પણ લઈ શકો, સી પણ લઈ શકો. આપણે અહીંયા ખૂણો એ અને ખૂણા બી ની વાત કરીએ. હવે જુઓ, ખૂણો એ જે છે માટે ખૂણો એ બરાબર ખૂણો બી. કેમ? કારણ કે બંનેના માપ કેવા છે? સમાન, 90 અંશના બને છે. હવે બંનેના માપ 90 હોય, આનું પણ 90 હોય તો એ 180 બંને 180 અંશ બને છે. કારણ કે પાસ પાસેના સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કે છે કે પાસ પાસેના ખૂણા પૂરક હોય છે. તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર 180 અંશ. ઓકે, કેમ? કારણ કે એ એકબીજાના પૂરક છે. હવે અહીંયા માપ તમે જોશો કે માપ ખૂણો એ છે એટલું જ માપ ખૂણો બી છે. એટલે કે એ ડબલ થવાના. જેટલું માપ ખૂણો એ એટલે કે 90 અંશ છે. બરાબર ને, 90 અંશ છે તો આ પણ 90 અંશ થાય છે. એટલે કે આપણે બંનેને સમાન રીતે દર્શાવીએ અને આ રીતે લખી શકીએ. માટે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી ને પણ એ દર્શાવાય. કારણ કે દરેકના માપ સમાન છે. 180 કેમ લખ્યું? કારણ એનું લખી શકીએ. કારણ કે માપ ખૂણો બી કોના જેટલો છે? માપ ખૂણો એ બરાબર છે. એના માટે આપણે માપ ખૂણો એ છે એને આપણે અહીંયા માપ ખૂણો અહીં શું લખી શકીએ? એ લખી શકીએ. બરાબર. ચલો હવે આગળ જોઈએ. માપ ખૂણો એ અને માપ ખૂણો એ બંનેનો સરવાળો કરીએ તો માપ ખૂણો એ બને છે બરાબર 180 અંશ. હવે માપ ખૂણો એ નો સહગુણક 2 છે, જેથી 2 ને આપણે જમણી બાજુ લઈ જઈએ. માપ ખૂણો એ બરાબર 180/2, જેથી એનો આપણને જવાબ મળે છે માપ ખૂણો એ બરાબર 90 અંશ. આથી આપણે કહી શકીએ કે માપ ખૂણો બી પણ કેટલો બને છે? 90 બને છે. ચલો, એટલે આપણને માપ ખૂણો એ અને માપ ખૂણો બી 90 અંશ બન્યા. હવે તમે જોશો કે સામસામેના ખૂણા સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. આથી આપણે લખી શકીએ માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી અને
માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી. હવે માપ ખૂણો એ છે એનું માપ ખૂણો સી જે છે એટલે આપણે લખી શકીએ તો માપ ખૂણો સી બરાબર 90 અંશ અને માપ ખૂણો બી પણ કેટલું છે 90 અંશને છે તો માપ ખૂણો ડી પણ કેટલા અંશનું બને છે 90 અંશનું બને છે. બરાબર. આથી આપણે અહીંયા કહી શકીએ કે આપણે માપ ખૂણો ના લખીએ ખૂણો એ લખીએ. ખૂણો એ બરાબર 90 અંશ. ખૂણો બી મિત્રો ખૂણો બી 90 અંશ. ખૂણો સી 90 અંશ અને ખૂણો ડી એ પણ 90 અંશ બને છે. તો આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ લંબચોરસ છે. આ ચતુષ્કોણ લંબચોરસ છે. મિત્રો હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. અહીંયા તમને એક આકૃતિ આપવામાં આવેલ છે. એ આકૃતિના આધારે આપણે HOPE એટલે કે તમને આ સમાંતર ચતુષ્કોણની HOPE આકૃતિ રચના આપેલ છે. હવે એમાં x, y અને z ની જે ખૂણાના માપ આપણે અહીંયા શોધવાના છે. ખૂણો x, ખૂણો y અને ખૂણો z. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો તે પણ આપણે અહીંયા જણાવવાનું છે. એટલે કે કયા ગુણધર્મના આધારે તમે ખૂણો શોધ્યો એ પણ આપણે અહીંયા જણાવવાનું છે. તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા એ પ્રમાણે જોઈએ. મિત્રો અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો H O ને P એટલે કે HOP એ કેવા છે બહિષ્કોણ. કોના જેટલું છે ખૂણો POE બરાબર POE છે. આપણે લખી શકીએ ત્રિકોણ HOP બહિષ્કોણ ખૂણો POA છે. જો મિત્રો HOP એનો કોણ જેટલો છે POE બરાબર એનો બહિષ્કોણ છે. તો માટે આપણે એ લખી શકીએ y વત્તા z બરાબર 70 અંશ. હવે જુઓ મિત્રો અહીંયા આકૃતિમાં તમે સ્પષ્ટ જોઈશું કે કેમ બહિષ્કોણ કર્યું કે HOP આ ત્રિકોણ છે બરાબર અને એનો બહારનો ખૂણો આપણે જોઈએ કે જે POE બરાબર એનું બહિષ્કોણ એટલે કે જે 70 અંશ બને છે. આ 70 અંશ બને છે તો કોના આધારે બન્યું છે એના બહિષ્કોણના આધારે. તો અહીંયા y ની કિંમત છે અને z ની કિંમત છે. y ની કિંમત અને z ની કિંમત બંને મળીને 70 અંશ થાય છે બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ માપ ખૂણો HOP બરાબર 180 અંશ અને 70 અંશ. આવું કેમ લખ્યું કારણ કે એ રેખિક જોડના ખૂણા છે. HOP શેના આધારે આપણે 180 - 70 રેખિક જોડના આધારે લખ્યું. માટે માપ ખૂણો HOP બરાબર 110 અંશ બને છે. આગળ મિત્રો અહીંયા લખીએ તો x બરાબર ખૂણો HOP બરાબર ખૂણો HEP. જો મિત્રો HOP આ એક ત્રિકોણ છે બરાબર. ખૂણો છે એ 70 અંશ છે બરાબર. તો આ જે ખૂણો છે 110 અંશનો બનવાનો બરાબર ને 110 અંશનો બનવાનો. તો x ની પણ આપણે આ જે ખૂણો છે એ પણ 110 મળે છે. તો અહીં આપણે દર્શાવી શકીએ કે જો આ ખૂણો 70 અને આ પૂરક આ એકબીજાના રેખિક જોડના ખૂણા કહેવાય છે. તો આથી આપણે કહી શકીએ કે x બરાબર 110 અંશ. એટલે અહીંયા x ની કિંમત આપણને અહીંયા મળે છે. આગળ જોઈએ. જુઓ મિત્રો હવે આપણે એ ધ્યાન રાખવાનું છે આમાં 4 બાજુઓ છે. એમાં P થી O સુધીની એક બાજુ,
એને સમાંતર કોણ છે? EH છે, એટલે કે એની સામેની બાજુ EH છે એ સમાંતર છે અને એની છેદિકા કોણ છે? વચ્ચે કોણ આવેલું છે? આ PH એ એની છેદિકા થાય છે. બરાબર, ખાસ ધ્યાન રાખીશું. સમાંતર બાજુ જે છે કોણ? PO અને P અને એની છેદિકા કોણ છે? PH છે, છેદિકા છે. એટલે કે યુગ્મ કોણ છે એના આધારે આપણે લખીશું. તો અહીં આપણે લખી શકીએ PO સમાંતર એની સામેની બાજુ કોણ છે? HE અથવા EH લખી શકીએ આપણે, EH. બરાબર, તો એની છેદિકા કોણ બને છે? PH. એટલે કે એની છેદિકા કોણ બને છે? રેખા PH છેદિકા છે. હવે આ છેદિકા હોવાથી આપણે અહીં દર્શાવી શકીએ કે ખૂણો OPH બરાબર ખૂણો PHE યુગ્મ કોણના આધારે. જો મિત્રો, OPH એટલે કે આપણે દર્શાવી શકીએ OP અને આ H, આ એક ખૂણો છે. બરાબર, એટલે કે y ની કિંમત અહીં શોધવાની છે. અને PHE બરાબર, આ જે છે 40 આપવામાં આવેલ છે. તો એ y ની કિંમત અહીંયા મળી જાય છે, y બરાબર 40 અંશ યુગ્મ કોણના આધારે. એટલે કે જો આ ખૂણો 40 અંશનો હોય તો y ની કિંમત પણ 40 અંશ જ બને છે. તો અહીંયા આપણને y ની કિંમત મળી જાય છે. હવે જો મિત્રો y આપણને મળ્યા છે 40 અંશ, y આપણને મળ્યા છે 40 અંશ અને z છે એ 70 અંશ બને. જો આ બહિષ્કોણના આધારે આપણે લખ્યું છે, z ને કેમ 70 અંશ બતાવ્યું? કારણ કે 70 અંશ આપેલા છે અને બહિષ્કોણના પ્રમાણે આ z નું પણ આપણને અહીંયા 70 અંશ મળી જાય છે. તો આપણે અહીંયા લખીએ y વત્તા z બરાબર 70 અંશ માટે 40 વત્તા z બરાબર 70 અંશ. હવે મિત્રો z નું મૂલ્ય શોધીએ તો 70 માઇનસ 40 અંશ. ચલો બંનેની બાદબાકી કરીએ તો z બરાબર શું મળે છે? z બરાબર 70 માંથી 40 બાદ કરો 30 અંશ. તો આ રીતે આપણને z ની કિંમત મળે છે. અહીંયા આ રીતે આપણને માંગ્યા મુજબ XY Z ના ખૂણાના માપ આપણે અહીં શોધ્યા. તો આ રીતે આપણે અહીંયા શોધ્યા છે. તો ખૂણો શોધવા કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો? તો આપણે અહીંયા જોઈ શકીએ કે ખૂણો શોધવા માટે આપણે અહીંયા લખી શકીએ આ યુગ્મ કોણના આધારે, અહીં યુગ્મ કોણ નિયમ છે એના આધારે. બરાબર, શરૂઆતમાં આપણે જે જોયું કે આ જે છે એ HOP બરાબર, તો એ HOP જે છે એમાં આપણે O નો એક સાઈડનો ખૂણો શોધવા માટે 70 અને આ જે છે એ શોધવા માટે રેખિક જોડના ખૂણા, બરાબર, રેખિક જોડના ખૂણા આ પ્રમાણે પણ લખી શકીએ, રેખિક જોડના ખૂણા. બરાબર, તો આવા ગુણધર્મોના આધારે આપણે અહીંયા એનો ઉપયોગ કર્યો છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 8 જોઈએ. નીચેની આકૃતિ GUNS દર્શાવી છે અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એમાં આપણે x અને y શોધવાના છે. લંબાઈ તમને જે આપેલ છે એ સેન્ટીમીટરમાં છે, એ રીતે દર્શાવેલ છે. તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ પહેલા નંબરની જે આકૃતિ છે GUNS એના આપણે x અને y ના કિંમત શોધીએ. જો મિત્રો, તો મિત્રો અહીંયા પ્રશ્ન 1 આ 8 ની પહેલી આકૃતિ જોઈએ તો જો અહીંયા તમે જોઈ શકો છો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમાં સૌપ્રથમ આપણે પહેલા નંબરની આકૃતિનું અહીંયા જોઈએ સોલ્યુશન. તો અહીંયા ચતુષ્કોણ જે છે GUNS સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે. આપણે લખી શકીએ કે ચતુષ્કોણ GUS સમાંતર GUNS એ કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
બરાબર. હવે જો આપણે નિયમ ખ્યાલ હોય તો અહીં લખી શકીએ. હવે આમાં બાજુઓ જોવાની છે. જીએસ, હવે જીએસ છે, જો જીએસ નું માપ છે એ કેવું છે? 3x છે. તો એની સામેનું માપ પણ 3x થવું જોઈએ. પરંતુ અહીંયા આપણે સમીકરણ મુજબ એને ગોઠવીએ તો એનું માપ 18 થાય છે. 3x અને 18, બરાબર. 3x 18, જેથી કરીને આપણે લખી શકીએ કે જીએસ માટે જીએસ બરાબર એન યુ. કેમ આવું લખ્યું? કારણ કે સામસામેની બાજુઓ છે અને સમાન હોય છે. અને બીજું છે, અને સામસામેની બાજુઓની વાત કર તો જીયુ, આ એસએન લખીએ એસએન, અને આ જીયુ અહીં આપણે લખી શકીએ એસએન બરાબર જીયુ. ચલો મિત્રો, અહીંયા આપણે પ્રથમ જે ગુણધર્મ છે સામસામેની બાજુઓ સમાન હોય છે એ આધારે આપણે અહીંયા લખ્યું જીએસ એનયુ અને એસએન જીયુ. ચલો હવે આના આધારે આપણે લખીએ તો જીએસ એનયુ બરાબર જીએસ એટલે કેટલું માપ છે? 3x બરાબર એનયુ એટલે કે 18, બરાબર, એની મૂલ્ય છે. એવી જ રીતે અહીંયા એસએન આપણે લખેલું છે, એસએન નું મૂલ્ય કેટલું છે? 26 છે. અને જીયુ નું મૂલ્ય છે 3y ઓછા 1, બરાબર. એનું મૂલ્ય કેટલું છે? 3y ઓછા 1 છે. હવે મિત્રો સૌપ્રથમ આપણે x ની કિંમત શોધીએ. અહીંયા x ની કિંમત શોધીએ તો આને આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે 3x બરાબર 18, હવે 3x બરાબર 18 તો x ની કિંમત મળી જાય છે. માટે x બરાબર 18/3. હવે આનો ભાગ ચલાવીએ તો મિત્રો કેટલા મળશે? x બરાબર 6 મળે છે. કારણ કે આનો ભાગ ચલાવીએ તો 3 6 18 થાય છે, એટલે આપણે x ની કિંમત મળી જાય 6. હવે રહી જાય છે આપણી પાસે 26 બરાબર 3y ઓછા 1. હવે 26 બરાબર 3y ઓછા 1. હવે 26 3y ઓછા 1 લખીએ તો 3y જે છે, હવે મિત્રો જુઓ 3y ઓછા 1. મિત્રો અહીંયા સમીકરણ મુજબ આપણે અહીંયા જોઈએ તો 26 1 ને આપણે જમણી બાજુ લઈ જઈએ કે ડાબી બાજુ લઈ જઈએ એટલે કે ચિહ્ન બદલાય છે 3y. આને આપણે આ રીતે લખી શકીએ 3y બરાબર 26 વત્તા 1 એટલે કે થાય છે 27 થાય છે. આમાં આપણે y ની કિંમત શોધીએ તો 27/3. તો અહીંયા આપણે ભાગ ચલાવીએ છીએ 9 તારી 27, માટે y ની કિંમત મળે છે. અહીંયા આપણને શું મળે છે? 9 મળ્યા છે, બરાબર. y ની કિંમત શું મળે છે? 9 મળે છે. તો આ રીતે આપણે પહેલી આકૃતિ છે GUNS સમાંતર ચતુષ્કોણમાં x ની કિંમત 6 અને y ની કિંમત 9 મળે છે. ચલો એ જ રીતે આપણે આગળની આકૃતિ જે છે એને દર્શાવીએ છીએ. આમાં હતી બાજુઓની વાત. પહેલી આકૃતિમાં બાજુઓની વાત થઈ હતી. હવે જે બીજી આકૃતિ છે એમાં વિકર્ણની વાત થયેલી છે. આપણે જાણીએ છીએ કે સમાંતર ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં અહીં આપણે લખી શકીએ, ચતુષ્કોણનું નામ લખીએ તો ચતુષ્કોણ RUNS એ કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને વિકર્ણો એકબીજાને દુભાગે છે. માટે y જે છે, માટે આપણે એ લખી શકીએ કે જ્યાં y છે, y વત્તા 7 જે છે એના બરાબર 20 લખી શકાય, બરાબર. આપણે અહીંયા લખી શકીએ આ જે છે U થી S વિકર્ણ છે, એટલે કે જેટલું માપ છે તો એટલું જ માપ અહીંથી અહીંયા સુધી થવાનું. આપણે અહીંયા નામ પણ આપી દઈએ કે કોઈક O બિંદુ આપી દઈએ, બરાબર. તો U થી જેટલું માપ O નું છે એટલે કે S થી O સુધીનું માપ છે એટલું જ માપ આ થવાનું. આપણે અહીંયા દર્શાવી શકીએ, શું દર્શાવી શકીએ કે SO બરાબર OU.
બરાબર. એવી રીતે અને આર ઓ બરાબર ઓ એન આર દર્શાવી શકીએ. ચલો એવી રીતે અહીંયા એસ ઓ છે, એસ ઓ નું માપ છે 20 અને એક્સ વત્તા 7 નું છે શું આપેલું છે યુ. તો અહીંયા આપણે એ રીતે લખી શકીએ એસઓ નું માપ કેટલું છે 20 બરાબર ઓયુ નું માપ કેટલું છે એક્સ વત્તા 7 એક્સ વત્તા 7. એ જ રીતે આર ઓ છે એનું માપ છે 16 અને ઓ એન નું માપ છે એક્સ વત્તા વાય. ખ્યાલ આવે છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ આનું માપ શોધીએ, એક્સ નું કિંમત શોધીએ તો 20 ઓછા 7 બરાબર એક્સ. મિત્રો અહીંયા આપણે લખવામાં ભૂલ થયેલ છે. અહીંયા એક્સ ની જગ્યાએ વાય આવે છે, એક્સ ની જગ્યાએ અહીંયા આપણે વાય લખવાના છે. તો અહીંયા આપણે સુધારી દઈએ. અહીંયા આવશે વાય વત્તા 7, અહીંયા પણ આપણે સુધારીએ વાય વત્તા 7 બરાબર. તો ચલો વાય ની કિંમત મળે છે અને આપણે આ રીતે લખી શકીએ વાય બરાબર 20 ઓછા 7. ચલો 20 માંથી 7 બાદ કરો તો વાય બરાબર 20 માંથી 7 બાદ કરતા 13 મળે છે, જે વાય ની કિંમત મળી જાય છે. બરાબર, વાય ની કિંમત મળી જાય છે. એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો 16 જે છે 16 એક્સ ની કિંમત કેટલી મળી, એક્સ ની કિંમત એક્સ શોધવાના છે. એક્સ વાય ની કિંમત કેટલી મળી છે તો એક્સ વત્તા વાય, વાય ની કિંમત 13 મળી છે તો આપણે 13 લખીએ. હવે મિત્રો આપણે એક્સ બરાબર 13 ઓછા 16 આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. બરાબર. તો ચલો મિત્રો અહીંયા આપણે જોઈએ 16 હવે 13 ને આપણે ડાબી બાજુ લાવીએ એટલે ઋણમાં આવે છે અને એક્સ ની કિંમત મળે છે. અને આપણે આ રીતે લખી શકીએ એક્સ બરાબર 16 માઇનસ 13. હવે એક્સ ની કિંમત શોધીએ, એક્સ બરાબર 16 માઇનસ 13 એટલે કે 3 મળે છે. તો અહીંયા એક્સ ની કિંમત આપણને મળી જાય છે એક્સ બરાબર 3. તો આ રીતે આપણે બંને આકૃતિઓમાં એક્સ ની અને વાય ની કિંમત આ રીતે આપણે શોધીએ. તો મિત્રો તમે પણ આ વિડીયો જોઈ જાતે એનું એક્સ અને વાય નું મૂલ્ય શોધી શકો છો. આગળનો પ્રશ્ન નંબર 9 જોઈએ. મિત્રો ક્વેશ્ચન નંબર 9. હવે હમણાં આપણે સમજીએ એક આ ચતુષ્કોણ છે બરાબર. હવે આની અંદર તમને બે આકૃતિઓ જોવા મળે છે. આમ જોતા તમને બે આકૃતિઓ જોવા મળે છે બરાબર, જેવી કે આર આઈ એસ કે અને બીજી છે ઈ યુ એલ સી બરાબર. તમને અહીંયા બે આકૃતિઓ જોવા મળે છે. આ રીતે બે ચતુષ્કોણ જોવા મળે છે અને બીજો એક ચતુષ્કોણ છે એ રીતે તમને જોવા મળે છે આ બરાબર. અહીંયા બે ચતુષ્કોણ અહીંયા તમને જોવા મળે છે. હવે મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ પહેલા જે આર આઈ એસ કે જે ચતુષ્કોણ છે એમાં આપણે અહીંયા શોધીએ તો એમાં એક્સનું આ જે એક્સનું મૂલ્ય આપણે શોધીશું. તો મિત્રો આને આપણે આ રીતે લખી શકીએ ચતુષ્કોણ આર આઈ એસ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવા ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આર આઈ એસ કે કેવા ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આમાં જોઈશું આપણે કે એક ખૂણાનું માપ આપ્યું છે 120 અંશ અને બીજા ખૂણાનું માપ નથી આપ્યું, પણ આપણે સમજીએ છીએ કે એકબીજાના પૂરક થાય. હવે પૂરક હોય એટલે 180 અંશ ના થવા જોઈએ, બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. તો આપણે અહીંયા લખી શકીએ માટે માપ ખૂણો આર વત્તા માપ ખૂણો કે બરાબર 180 અંશ. કેમ? કારણ કે પાસેના ખૂણા પૂરક છે, જેથી કરીને અહીંયા આપણને મળી જાય છે માપ ખૂણો આર વત્તા માપ ખૂણાનું કેનું કિંમત આપેલી છે 120
20 અંશ બરાબર 180 અંશ. હવે મિત્રો આગળ જોઈએ માપખૂણો આર. આરનું ખૂણાનું માપ મળી જશે આપણને 180 અંશમાંથી 120 અંશ તમે બાદ કરો માટે અહીંયા મળે છે આપણને માપખૂણો આર બરાબર 60 અંશ. આમાંથી આપણે બાદ કરીએ એટલે 60 અંશ અહીંયા આપણને મળે છે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે જુઓ, ખૂણો આર આપણને મળ્યો. ખૂણો આર જે છે એ 60 અંશનો થાય છે. હવે આપણે જાણીએ કે સામસામેના ખૂણા કેવાય છે? સમાન હોય છે. એટલે કે ખૂણો આર અને ખૂણો એસ સામસામેના ખૂણા સમાન છે. તો ખૂણો આર બરાબર ખૂણો એસ દર્શાવી શકીએ, જેથી આપણે લખી શકીએ કે માપ ખૂણો એસ એ 60 અંશનો બને છે. શેના આધારે? કારણ કે સામસામેના ખૂણાને આધારે. ઓકે, સામસામેના ખૂણાને આધારે. તો અહીંયા આપણને ખૂણો એસ મળ્યો. હવે મિત્રો અહીંયા જોઈએ એ જ રીતે જે રીતે આપણે સમાંતર ચતુષ્કોણ RISK કર્યું એ રીતે અહીંયા પણ આપણે હવે CLUE એ આધારે કરીએ. તેમાં આપણે લખી શકીએ ચતુષ્કોણ CLU અને E એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે નિયમ એ જ છે, જો આમાં પણ એક ખૂણો આપ્યો છે, ખૂણો L બરાબર. હવે એની પાસેના ખૂણા C પણ છે અને ખૂણો U પણ છે બરાબર. પણ આપણે સમજીએ તો એની સામેનો ખૂણો E છે, એનો સામેનો ખૂણો E છે. જો 70 અંશ હોય તો આ પણ 70 અંશનો બને ખૂણો E બરાબર. માપ ખૂણો E જે છે E અને માપ ખૂણો L 70 અંશનો બને છે બરાબર. તો ચાલો મિત્રો હવે અહીંયા આપણે જોઈશું કે જે માપ ખૂણો L છે, માપ ખૂણો L, હવે એની સામેનો ખૂણો E છે. એની સામેનો ખૂણો E છે એટલે કે માપ ખૂણો E સામસામેના ખૂણા. આપણે કારણ દર્શાવી શકીએ સામસામેના ખૂણા કેવા છે? સમાન છે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાનથી જોજો, જો ખૂણો આ 70 અંશ છે તો આ E પણ શું બનવાનું? 70 અંશ બનવાના બરાબર ને. એનો ખૂણો 70 અંશ બનવાના એટલે કે ખૂણો E બરાબર આપણે લખી શકીએ 70 અંશ લખી શકીએ. અને શરૂઆતમાં તમને ખૂણો MS જે છે, ખૂણો S તમને 60 અંશ આપવામાં આવેલ છે બરાબર. ખૂણો S 60 અંશ છે અને આપણે અત્યાર સુધી ખૂણો E 70 અંશ છે. હવે આપણે જાણીએ છીએ કે આ એક ત્રિકોણ અહીંયા બને છે. ત્રિકોણ બને છે મિત્રો. જો અહીંયા આપણે જોઈએ, જો આ એક ત્રિકોણ બને છે. ત્રિકોણ શું બને છે? ES બરાબર. અને અહીંયા X છે. આ એક ત્રિકોણ છે અને ત્રિકોણ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે. ત્રિકોણ અહીંયા આપણે લખીએ ES અને જે ત્રિકોણ છે X છે એનું આપણે કોઈક નામ આપી દઈએ. એનું નામ આપણે આપીએ, શું નામ આપીએ? કોઈ પણ નામ આપી દઈએ, Q આપીએ બરાબર. હવે તો ABS Q ના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. તો આપણને બે ખૂણા તો મળ્યા છે, ખૂણો E અને ખૂણો S. અહીં લખી શકીએ આપણે માપકોણ E વત્તા માપકોણ S વત્તા માપકોણ Q એટલે કે X બરાબર 180 અંશ. હવે માપકોણ E એટલે 70 અંશ વત્તા માપકોણ S એટલે કે 60 અંશ અને X શોધવાના છે, જેથી કરીને 180 અંશ. હવે બંનેનો સરવાળો કરીએ 130 અંશ વત્તા X
બરાબર 180 અંશ. x શોધવા માટે 130 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે કે ચિહ્નો બદલાશે. 130 અંશ. હવે 180 માંથી 30 બાદ કરીએ, 130 બાદ કરીએ તો જવાબ મળે છે 50 અંશ. બરાબર. તો આ રીતે આપણે x ની કિંમત અહીંયા શોધી છે. કેટલી? 50 અંશ મળે છે. માટે આપણે લખી શકીએ x બરાબર 50 અંશ મળે છે. તો આમ આપણે RISC અને CULE સમાંતર ચતુષ્કોણ જેમાં x નું શોધવાનું હતું એ આપણે અહીંયા શોધ્યું. મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 10 જોઈએ. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે. કેવી રીતે બને છે તે સમજાવવાનું છે. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? અહીંયા આકૃતિ આપણે જોઈએ કઈ બે બાજુ સમાંતર છે જે આકૃતિમાં દર્શાવવાની છે. તો મિત્રો પહેલી આકૃતિ જે છે આનું નિરાકરણ આપણે કરીએ. હવે જુઓ મિત્રો, આ એક સમલંબ ચતુષ્કોણ છે. એનું આપણે નામકરણ આપીએ. તો નામકરણ આપીએ કે L, M અને N. અને એના ખૂણા તમને આપવામાં M નો ખૂણો છે 100 અંશ અને L નો ખૂણો આપવામાં આવેલ છે 80 અંશ. ઓકે, ચલો હવે આ કઈ રીતના સમલંબ ચતુષ્કોણ કેવી રીતે બને છે એ આપણે સમજાવીએ. જો KLMN એક સમાંતર ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. હવે એમાં ખૂણો L છે અને ખૂણો M. ખૂણો L અને ખૂણો M પાસેના ખૂણા છે અને બંનેના ખૂણાના માપ તમને આપવામાં આવેલ છે. બંને ખૂણાનો મળીને કેટલા થાય છે? 180 અંશ થાય છે. બરાબર, એટલે કે બીજાના પૂરક થયા. અહીં આપણે લખી શકીએ ખૂણો L વત્તા ખૂણો M બરાબર 180 અંશ. તો ખૂણો L છે 80 અંશ વત્તા ખૂણો M એટલે કે 100 અંશ બરાબર 180 અંશ થાય છે. હવે આના પરથી આપણે દર્શાવી શકીએ કે ખૂણો L અને ખૂણો M એ પૂરક કોણ છે. તો જુઓ N અને M રેખાખંડ N અને M, આ N અને M આ રેખાખંડ છે. એને સમાંતર KL બરાબર ને, આ એક સમાંતર થઈ, આ સમાંતર રેખા છે. તો સમાંતર રેખા છે તો ML જે છે ML છેદવાથી બનતા છેદિકાની એક બાજુના અંતઃકોણો કહેવાય છે. એકબીજાના અંતઃકોણો કહેવાય છે. આ એકબીજાના અંતઃકોણો કહેવાય છે. આથી આપણે અહીંયા લખી શકીએ કે રેખાખંડ NM એને કોને સમાંતર છે? કોને સમાંતર? કઈ રેખાને? તો રેખા KL, રેખાખંડ KL. આ રીતે આપણે દર્શાવી શકીએ. તો રેખાખંડ NM એને સમાંતર રેખા છે KL. તો એક જ બાજુની જોડ છે. જો બધા જ સમાંતર નથી, જો બંને જો સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ ના બને. સમલંબ ચતુષ્કોણમાં શું હોય છે કે કોઈ એક જોડ, બે જોડ હોય છે એમાંથી કોઈ એક જોડ એ કેવી હોય છે? એકબીજાને સમાંતર હોય છે. તમે આગળ જોશો આ જે છે એકબીજાને સમાંતર નથી. અહીં આપણે લખી શકીએ કે રેખાખંડ N K નોટ સમાંતર ML બરાબર. એટલે કે આ NK અને ML એકબીજાને સમાંતર નથી, પરંતુ NM અને KL એકબીજાને સમાંતર છે. ગમે તેમ રેલવેના પાટા તમે જોયા છે બરાબર, સીધા આ રીતે બંને હોય છે, જ્યાં ક્યારે અડતા નથી, આવી રીતે હોય છે. બરાબર. તો આ છેદિકાની કોઈ બાજુના અંતઃકોણો થયા. ચલો હવે ચતુષ્કોણ જે KLMN માં એક જ બાજુની જોડ આપણને મળે છે રેખાખંડ NM એને સમાંતર રેખાખંડ KL છે. આ ઉપરથી કહી શકીએ તેથી આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. કેવા ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ છે. બરાબર. આ રીતે આપણે પહેલી આકૃતિ છે આકૃતિ નંબર 3.26 ને આપણે અહીંયા જે
સમલંબ ચતુષ્કોણ કેવી રીતે બને છે એ આપણે અહીંયા સમજાવ્યું. બીજી આકૃતિની આપણે અહીંયા વાત કરીએ તો બીજી આકૃતિમાં 3.27 એટલે કે પ્રશ્ન નંબર 11 3.27માં જો અહીંયા પણ સમલંબ ચતુષ્કોણ છે, એમાં જો રેખાખંડ AB અને સમાંતર રેખા DC છે, બરાબર છે, રેખાખંડ AB અને રેખાખંડ DC સમાંતર હોય તો ખૂણો C શોધવાનું છે. જો મિત્રો આ એક સમલંબ ચતુષ્કોણ છે, આપણે એનું નામ આપીએ. અહીંયા તમને જે આપવામાં આવેલ છે એ જ આકૃતિ A B C અને D. હવે એમાં ખૂણો B તમને આપવામાં આવેલ છે, એનું માપ છે 120 અંશ છે. પ્રશ્નમાં તમને ખૂણો MC બરાબર માપ ખૂણો C આપણે અહીંયા શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે સમલંબ ચતુષ્કોણમાં કોઈ પણ એક જોડ કેવી હોય છે? સમાંતર હોય છે. કઈ સમાંતર છે? તમે જોઈ શકો છો કે રેખાખંડ AB ને સમાંતર કોણ છે? રેખાખંડ DC, કે જ્યારે એ એકબીજાને સમાંતર છે તે આગળ જતા ક્યારે એકબીજાને છેડે નહીં. પરંતુ રેખાખંડ DA છે અને રેખાખંડ CB છે એ આગળ જતા એકબીજાને છેડે છે, એટલે સમાંતર ના કહેવાય. તો આપણે અહીંયા લખી શકીએ કઈ રેખાખંડ એકબીજાને સમાંતર છે. તો અહીંયા ચતુષ્કોણ ABCD માં કઈ રેખાખંડ AB ને સમાંતર કોણ છે? રેખાખંડ DC અથવા તો CD છે, બરાબર. આમ ચતુષ્કોણ આપણે એને કહી શકીએ કે સમાંતર બાજુ ABCD માં એ સમલંબ ચતુષ્કોણ છે. હવે આની છેદિકા રેખાખંડ AB છે, એને સમાંતર કોણ છે? સમાંતર રેખાખંડ DC છે. એની છેદિકા કોણ બને છે એ આપણે લખીએ તો એની છેદિકા જે કિરણ રેખા BC છે, બરાબર. એની છેદિકા BC ને, કારણ કે જો અહીંયા આપણે સમજીએ આકૃતિ દ્વારા આ એક આ રેખા છે અને આ રેખા છે અને એની છેદિકા કોણ છે? આ છેદિકા કહેવાય છે, બરાબર. આ છેદિકા કહેવાય છે. તો જુઓ મિત્રો, તો આ એની છેદિકા બની છે, કોણ? BC. તો અહીંયા લખી શકીએ આપણે એની છેદિકા રેખા BC છે, બરાબર. તો માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ છે. હવે જો અંતઃકોણ એટલે અંદરના ખૂણા જો આ પ્રમાણે હોય, સમાંતર રેખાઓ હોય અને અંદરના ખૂણા જે છે એ કેવા બને છે? 180 અંશના બને છે. આ એક નિયમ છે. સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણમાં AB અને DC સમાંતર હોય અને અંતઃકોણના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે, એટલે કે બંને મળીને 180 અંશના બને છે. આથી અહીંયા આપણે લખી શકીએ 120 અંશ વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ માટે માપ ખૂણો C બરાબર 180 અંશ માઇનસ 120 માપ ખૂણો C આપણને મળી જાય છે. 180 માંથી 120 બાદ કરો તો જવાબ આવે છે 60 અંશ. આમ આપણે કહી શકીએ કે માપ ખૂણો C જે છે કેટલા અંશનો બને છે? 60 અંશનો બને છે. એટલે કે ખૂણો C આપણને જણાવ્યો હતો, માપ ખૂણો C જે 60 અંશ બને છે. મિત્રો પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 12 આકૃતિ 3.28માં. હવે આ પણ એક સમલંબ ચતુષ્કોણ છે. હવે સમલંબ ચતુષ્કોણ તો છે, હવે એમાં શું કીધું છે કે એક રેખાખંડ SP છે, એને સમાંતર કોણ છે? રેખાખંડ RQ છે, જે અહીં તમે જોઈ શકો છો. એટલે જો એક જોડ સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. એમાં આપણે ખૂણો P છે એ શોધવાનો છે. એટલે કે આ આકૃતિની અંદર ખૂણો P
શોધવાનો છે અને ખૂણો એસ એ પણ આપણે અહીંયા શોધવાનું છે. બરાબર, એટલે બે ખૂણા આપણે શોધીશું. જુઓ મિત્રો, સૌપ્રથમ તો જે ચતુષ્કોણ જે છે એ કેવો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ છે. શાના આધારે આપણે કહી શકીએ કે તો આ ચતુષ્કોણમાં, એટલે કે કયો ચતુષ્કોણ? પી ક્યુ આર એસ માં જો એસપી એટલે કે રેખાખંડ એસપી એને સમાંતર રેખાખ છે આરક્યુ. બરાબર, આરક્યુ એ કેવા છે? સમાંતર છે. તો આથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ એ સમલંબ ચતુષ્કોણ છે. ચલો, આ તો થઈ આપણે બેઝિક માહિતી, સમલંબ ચતુષ્કોણ છે. બરાબર, હવે આમાં છેદિકા કોણ બને છે? જો સમાંતર રેખા એસપી અને રેખા આરક્યુ એકબીજાને સમાંતર છે, તો એની છેદિકા કોણ બને છે? એની છેદિકા બને છે આ પીક્યુ બને છે. બરાબર, જો આગળ જાય છે રેખા અને આ પણ આગળ જાય છે, તો વચ્ચે આ જે છે એકબીજાને છેદે ને. બરાબર, આ છેદે છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે લખી શકીએ કે રેખા એસપી ને સમાંતર કોણ છે? આરક્યુ, રેખાખંડ આરક્યુ ની છેદિકા કોણ બને છે? છેદિકા રેખા પીક્યુ બને છે. રેખા પીક્યુ છે. જેથી આપણે કહી શકીએ કે જે બે ખૂણા અંદરના અંતઃખૂણા એટલે કે ખૂણો ક્યુ છે, બરાબર, અને ખૂણો પી એ બંને મળીને કેટલા થાય છે? 180 અંશ થાય છે. જો ક્યારે? છેદિકા પીક્યુ હોય ત્યારે. તો આપણે અહીંયા દર્શાવીએ માપ ખૂણો પી વત્તા 130 અંશ કોણ જે ખૂણો ક્યુ આપ્યો હતો. બરાબર, તો બંને મળીને 180 અંશ થાય છે. હવે અહીંયા આપણે પી શોધીએ, ખૂણો પી એટલે કે માપ ખૂણો પી, તો 180 અંશ માઇનસ 130 અંશ ડાબી બાજુ લઈ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ. અહીંયા આપણને માપ ખૂણો પી ની કિંમત 50 અંશ મળે છે. બરાબર, તો અહીંયા ખૂણો પી જે છે આપણને મળી જાય છે કેટલો? 50 અંશ. હવે મિત્રો અહીંયા આપણે એ સમજવાનું કે ખૂણો એસ, જો મિત્રો અહીંયા પણ ચતુષ્કોણ આ પી ક્યુ આર એસ એક પ્રકારનો ચતુષ્કોણ છે. હવે એમાં આર ખૂણો તમે જોશો, આર ખૂણો અને એસ ખૂણો કેવા છે? કાટખૂણા છે. કેવા ખૂણા છે? કાટખૂણા છે. તો આપણને ખબર પડી જાય છે કે એસ ખૂણો એ કેવો ખૂણો છે? 90 અંશનો ખૂણો છે. તો અહીંયા આપણે શરૂઆતમાં તો આર ખૂણો જે દર્શાવ્યો જે છે, જો આમાં લખ્યું છે કે જો તમે માપ ખૂણો આર શોધતા હોય, એટલે આપણે શોધવાનું છે આર ખૂણો શોધતા હોય તો શું માપ ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે? આપણે ડાયરેક્ટલી પણ કહી શકીએ કે એસ જે એ 90 અંશનો છે, 90 અંશનો તો બનવાનો છે, પણ આર શોધતા હોય તો ખૂણો પી જે છે એ શોધવાની અન્ય પદ્ધતિઓ હશે. આમાં આપણે દર્શાવી શકીએ કે જે ચતુષ્કોણ PQRS માં ખૂણો આર છે એ કેવો છે? ખૂણો કાટખૂણો છે. ખૂણો કેવો છે? કાટખૂણો છે. જેથી આમાં પણ આપણે છેદિકા બને છે. જોઈએ એસપી સમાંતર રેખા આર ક્યુ રેખાખંડ માં અને તેને ક્યાં છેદે છે? આરએસ છેદે છે. બરાબર, આરએસ છેદે છે. આમ જઈએ, આગળ જઈએ તો આ બાજુ પીક્યુ છેદે છે. આમ જઈએ તો કોણ છેદે છે? આ છેદે છે. બરાબર, એટલે કે કઈ રેખા? આ રેખા છેદે છે. ઓકે, ચલો તો આપણે અહીંયા લખી શકીએ રેખા આરએસ છેદે છે. માટે માપ ખૂણો જે એસ છે અને માપ ખૂણો આર છે, બંને ખૂણા કાટખૂણા છે અને બંને ખૂણા મળીને 180 અંશ થાય છે. જો માપ ખૂણો તમને આ ખૂણો આપવામાં આવેલ છે કે જે 90 અંશનો છે. બરાબર, તો માપ ખૂણો એસ શોધીએ
તો 90 અંશ બરાબર 180 અંશ માપ ખૂણો એસ વત્તા માપ ખૂણો એસ બરાબર આપણે અહીંયા 180 માઇનસ 90 અંશ કરીએ. 180 અંશ માઇનસ 90 અંશ. 180 માંથી 90 બાદ કરો તો માપ ખૂણો એસ બરાબર 90 અંશ મળે છે. તો આમ આપણે કહી શકીએ કે માપ ખૂણો એસ જે છે એની કિંમત કઈ મળી છે? 90 અંશ મળે છે. જો ચતુષ્કોણના બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ થાય છે. તે પરથી આપણે કહી શકીએ કે જે ખૂણો પી છે અને ખૂણો એસ છે એ ખૂણો પી કેટલો મળ્યો? 50 અંશ અને ખૂણો એસ મળ્યો 90 અંશ છે. જો ખૂણો પી અને ખૂણો આર શોધવો હોય, અહીંયા લખેલું છે કે ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિ છે. તો અન્ય પદ્ધતિ વિશે જોઈએ તો ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિ આપણે અહીંયા લખીએ તો માપ ખૂણો પી વત્તા માપ ખૂણો ક્યુ વત્તા માપ ખૂણો આર વત્તા માપ ખૂણો એસ બરાબર 360. એટલે કે ચારેય ખૂણાઓનો માપનો સરવાળો 360 થાય છે. હવે મિત્રો આ માપ ખૂણો પી આપણે શોધવાનો છે. શું શોધવાનું? પી શોધવાનો છે. માપ ખૂણો પી વત્તા ખૂણો ક્યુ જે છે 130 અંશ આપવામાં આવેલ છે. 130 અંશ આપણે અહીંયા લખીએ 130 અંશ. ખૂણો આર જે છે આપણે શોધ્યો છે. આર કેટલો છે? એ 90 અંશ આપવામાં આવેલ છે. અને એસ પણ કેટલો બને છે? 90 અંશ બને છે બરાબર 360 અંશ. આપણે આ બીજી પદ્ધતિ અન્ય પદ્ધતિની વાત કરી રહ્યા છે મિત્રો. અહીંયા માપ ખૂણો પી. હવે આ ત્રણે ખૂણાઓનો સરવાળો કેટલો બને છે? તો ત્રણે ખૂણાઓનો સરવાળો બને છે 310 અંશ બરાબર 360 અંશ. માપ ખૂણો પી શોધીએ. 310 ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ એટલે કે 360 અંશ માઇનસ 310 અંશ. હવે એકબીજામાંથી બાદ કરીએ. માપ ખૂણો પી બાદ કરતા જે જવાબ મળે છે એ મળે છે 50 અંશ. તો મિત્રો અહીંયા પણ આપણને માપ ખૂણો પી જે છે એ 50 અંશ મળે છે. જે શરૂઆતમાં આપણને મળ્યું હતું 50 અંશ એ જ આ મળે છે. તો આની બીજી રીત પણ છે બરાબર. તો માપ ખૂણો પી, માપ ખૂણો ક્યુ, માપ ખૂણો આર અને માપ ખૂણો એસ ના આધારે ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે. એમાં આપણને ક્યુ નું માપ આપેલ છે. ખૂણો આર જે છે એ 90 અંશનો કાટખૂણો છે અને ખૂણો એસ છે એ પણ કાટખૂણો છે એટલે કે 90 અંશ. રહી ગયો આપણી પાસે ખૂણો પી. તો આ રીતે આપણે ખૂણો પી જે છે એ અન્ય પદ્ધતિ વડે આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને સ્વાધ્યાય 3.3નું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા કરી ચૂક્યા છે. તો મિત્રો આની પહેલા પણ ભાગ 1માં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2નું સોલ્યુશન કર્યું હતું. તો એ જોઈ ત્યાર પછી આ સ્વાધ્યાય 3.3ના ઉદાહરણ આપણે સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો. થેન્ક યુ.